હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 10 ફેબ્રુઆરી 2026, 2 દિવસની રજા પછી ફરીવાર તમારી સેવામાં હાજર છે. આપણે ડુંગળીથી શરૂઆત કરીને તો ડુંગળીમાં જોઈને તો 18-20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ છૂટક ભાવ છે 2-5 કિલાનો. અને મેહુલભાઈ આપણે જેનું વેચાણ કરે છે હોલસેલ થી, બજાર ભાવ રહીને તો 30 રૂપિયા ઉધડો પાથરો વેચાય છે. 2.5-3 કિલો વજન આવે. જે ભાઈ મોલડી થી આવે છે હાકાભાઈ, અને હારા મોડા આવા ચોખા હોય ને તો 35-40 થાય છે. બાકી 30 રૂપિયા કિલો વેચાય છે પાથરો. ધાણા જોઈને તો ધાણામાં 10 રૂપિયા 12 રૂપિયા કિલો વેચાય છે સારું ધાણા. વીરજીભાઈ ખેડૂત નું નામ છે, અને જે ભાઈ મોલડી થી આવે છે વીરજીભાઈ, જે આ ધાણા લઈને 10-12 રૂપિયા કિલો વેચાય છે. એવરેજ જોઈ તો 10 રૂપિયા કિલો થાય છે પાઉંજાનું. પાલક જે 1 રૂપિયા થી લઈને 1.5 રૂપિયા સુધી 1.5 રૂપિયો પૂર્યું વેચાય છે પાલક નું. ને આપણે કેશુભાઈ ખેડૂત નું નામ છે, જે આ પાલક લઈને આવે છે. મીડિયમ અમેરિકન મકાઈ છે, જેમાં 13 રૂપિયા કિલો વેચાય છે. ને આ 25 થી 30 કિલોની બોરી આવે છે. અને ભાઈ સતીશભાઈ જેનું વેચાણ કરે છે આ અમેરિકન મકાઈનું, આરી મકાઈ એમ જોઈને તો 15 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 25-30 કિલોની બોરી આવે છે. અત્યારે આ મીડિયમ મકાઈ પડી છે. વીવીઆઈપી ડુંગળી છે, એકદમ ચોખ્ખી. પાનમાં જરાક સફેદ દાગના હિસાબે થોડીક બજાર ડાઉન છે, નીચી છે. જે 18 રૂપિયા 17-18 ની મણ વેચાય છે. હોલસેલ ભાવ છે આ લીલી ડુંગળીનું. અને આપણે રાજુભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ ધમલ પરથી આવે છે રાજુભાઈ આ ડુંગળી લઈ. તાંજરિયામાં જોઈને તો 5 રૂપિયા પૂર્યું વેચાય છે. હારો તાંજરિયો હોય તો 5-6 રૂપિયા સુધી વેચાય છે. કયું કામ ભાઈ? ભાઈ ભીમગઢ થી આવે છે તાંજરિયો લે. આવું પાઉંજો ધાણા છે, 1 નંબર ચોખ્ખું. તડકા પડે છે છતાં બજારમાં કોઈ વધારો દેખાતો નથી. જે 150 રૂપિયાની ઉધડી ભારી વેચાય છે, જે 7-8 રૂપિયા કિલો થાય છે. અને છૂટું 10 રૂપિયા કિલો વેચાય છે. કયું ગામ? જેવા પરથી ભાઈ આવે છે. શું નામ? ડાયાભાઈ ખેડૂત નું નામ છે. આ ધાણા લઈને આવે છે. મેથીમાં બજાર જોઈને તો અત્યારે ફૂલવારી વધારે પડતી મેથી આવે છે, અને બજાર ભાવ જોઈને તો 3-4 રૂપિયા ફૂલવારી મેથીમાં બજાર ભાવ થાય છે. શું નામ ભાઈ? નિલેશભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ લાખાવાડ થી આવે છે આ મેથી લઈ. હુવા ભાજી છે, જે ભાઈ 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. અને મિલનભાઈ ખેડૂત નું નામ છે, જે બેડી ગામ થી આવે છે મિલનભાઈ આ ભાજી લઈને, અને 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. માર્કેટમાં લાલ ભાજી પણ આવે છે, અને આને લાલ તાંજરિયો કહેવામાં આવે છે, જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે લાલ ભાજીનું. અને સુરેશભાઈ ખેડૂત નું નામ છે, અને જે ભાઈ બેડી ગામ થી આવે છે આ લાલ ભાજી લઈને. સ્ટીલ પણ મીડિયમ છે, જેમાં 5 રૂપિયા પૂરીઓ વેચાય છે સ્ટીલ. ડુંગળી માર્કેટમાં ઘણી ને સારી એવી આવે છે. મૂળા પણ આવે છે. દેશી ધાણામાં પણ 10 રૂપિયા કિલો છે એવરેજ. પાન જોઈને તો એકદમ ગ્રીનરી જેવા પાન આવે છે, જે આપણે સોમનાથ વેરાવળ બાજુથી આવે છે. મોટું પાન રહ્યું એ 15 રૂપિયા પૂર્યું છે, અને નાના પાન 10 રૂપિયા પૂર્યું છે. ભાઈ દીપકભાઈ જેનું વેચાણ કરે છે. પુદીનામાં જોઈને તો 3 થી માંડી 5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે પુદીનો. અને આપણે ભાઈ જયેશભાઈ ખેડૂત નું નામ છે, જે ધમલ પરથી આવે છે આ પુદીનો લે. પાલક જોઈને તો આ એકદમ ચોખ્ખો મીડિયમ પત્તાનો પાલક છે. 1 રૂપિયા થી લઈને 1.25 રૂપિયા સુધી આવો પાલક વેચાય છે. આપણે ભાઈ નીતિનભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ કેડી થી આવે છે આ પાલક લે. એમાં લાસ્ટમાં આપણે જોઈને તો શિયાળા જેવો વાતાવરણ છે, એટલે માલ ઘણો બધો આવેલો છે. વકલ પણ એવા સારા એવા આવે છે. દાણામાં એકદમ મંદી છે. 10 રૂપિયા કિલો વેચે છે, દેશી હોય કે પાઉંજા બધામાં ઓલ ઓવર. મીડિયમ ધાણા તો 5 રૂપિયા કિલો પણ છે, અને ડુંગળી પણ ઘણી બધી માર્કેટમાં આવેલી છે.
3-4 વસ્તુ આવે છે માર્કેટમાં. મસાલામાં એમ જઈને તો ધાણી મેથી ને ડુંગળી. મેથીમાં થોડીક અછત છે એમ જોઈને તો મીડિયમ મેથી જ માર્કેટમાં આવે છે. હારી મેથીની અછત છે. હારી મેથીમાં 6-7 રૂપિયા સુધી બજાર એમ તો થઈ જાય છે. બીટમાં જોઈને તો ઓલ ઓવર બજાર છે 50 રૂપિયાનો પાથરો અને 15 નંગ બીટ આવે છે, જે હમણાંથી બજાર ચડવાઈ રહી છે. અને બીટ પણ આવે છે માર્કેટમાં. જો માલ એમ તો ઘણો બધો સારો એવો આવેલો છે.